આજે આપણે ઓશિકાના કવર સીવવાના છે એટલે પહેલા આપણે કાપડ લઈ લઈશું. કાપડને ડબલ વાળું કરવાનું છે. ડબલ વાળું કરી આપણે એમાં નીચે ટેપથી માપ લઈ લઈશું. માપ આડું આવે છે આપણે 17.5 અને ઊભું આવે છે 25.5 ઇંચ. પછી છે ને આપણે બે કાપડને અલગ કરીને આપણે ઉપરથી પટ્ટી થોડી વાળી દઈશું. પ્રેસીસ પટ્ટી વાળવાની છે. એ રીતે પટ્ટી વાળતું જવાનું છે. સિલાઈ મારી દેવાની છે. હવે આપણે એક કાપડને થોડું હોય ને એ બાજુ ઊંધું કરીને ડબલ વાળું કાપડ કરીને એમાં સિલાઈ મારી દેવાની છે. બે સાઈડ જ સિલાઈ આવશે. એક સાઈડ તો આપણે કાપડ ડબલ કર્યું છે એ સાઈડથી વાળી દેવાનું છે અને એક સાઈડ આપણે કાપડ વાળી દીધું છે. એમાં બે સાઈડ જ સિલાઈ આવશે. સિલાઈ મારીને આપણે ઓશિકું સવળું કરી લેવાનું છે. સવળું કરીને પહેલાં આપણે ખૂણા હરખા કરી લેવાના છે. ઓશિકાના જે ખૂણા આવે એ ખૂણા હરખા કરીને ત્રણેય બાજુ આપણે અડધા ઇંચ જેટલી સિલાઈ મારવાની છે. આવી રીતે અડધો ઇંચ જેટલું કાપડ મૂકતું જવાનું છે. એમાં સિલાઈ મારવાની છે. બોર્ડર બનાવવાની છે. એવી રીતે અડધો ઇંચ કાપડ મૂકીને સિલાઈ મારી એવી આપણે ત્રણેય બાજુ સિલાઈ મારી દેવાની છે. ત્રણેય બાજુ સિલાઈ મારીને આપણે નાકા બાંધવાના આપણે ઓશિકા કરવાના છે. જે બાંધવાના આવે ને ઓશિકાના કવરને બાંધવાની પટ્ટી આપણે 1.5 ઇંચની લઈશું. એમાં બે સાઈડથી આપણે સામે કાપડ વાળીને ત્રીજી બાજુ આપણે બે ભેગું કાપડ કરીને એમાંથી સિલાઈ મારી દેવાની છે. એવી રીતે આપણે 5થી 6 ઇંચના લંબાઈના આપણે કટકા કરી દેવાના છે. કટકા કરીને આપણે ઓશિકાનું જે કવર છે એની ચારે બાજુ સરખું નીચાણ કરી દેવાનું છે. સામે દોરી આવે બાંધવાની એ રીતે દોરી નિશાન કર્યું છે ને આપણે દોરી મૂકીને સિલાઈ મારી દઈશું. 4 થી 5 વખત સિલાઈ મારવાની છે એટલે દોરી આપણે નીકળે નહીં એ રીતે બીજી દોરી ફિટ કરી દેવાની છે. એની આપણે 4 થી 5 સિલાઈ મારી દેવાની છે. આ બાજુ પણ આપણે જે દોરી મૂકી છે એની સામે દોરી આવે એવી રીતે આપણે દોરી મૂકવાની છે. એને પણ આપણે 4 થી 5 સિલાઈ મારી દઈશું. ચોથી દોરી પણ આપણે ફિટિંગ કરી દઈશું. આમાં આપણે બટનની જરૂર નહીં પડી કે ચેનની જરૂર નહીં પડી. ઓશિકાનું કવર આપણે તૈયાર છે. આ દોરીને આપણે એવી રીતે ઓશિકા અંદર નાખીને દોરી બાંધી દેવાની એટલે આપણે ઓશિકાનું કવર તૈયાર થઈ ગયું છે. આવા રોજ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.